મહત્વના સમાચાર કચ્છ જિલ્લામાં ફરી એકવાર વિવિધ સ્થળોએ વરસાદી ઝાપટા થયા છે। ભુજના ભાગોળે વરસાદી ઝાપટું થયું છે। માધાપર હાઈવે વિસ્તારમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે। અચાનક વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદ ખાબક્યો છે। તો જે રીતની કમોસમી વરસાદની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ જે છે કમોસમી તે હાલમાં કેટલાક વિસ્તારમાં નોંધાયો હોવાની જાણકારી મળી રહી છે। કચ્છથી આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। કચ્છ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે। અલગ અલગ વિસ્તારની અંદર જે છે તે કમોસમી માવઠું જે છે તે ફરી એક વખત જોવા મળ્યું છે। હજુ 19-20 માર્ચની જે પરિસ્થિતિ હતી તેમાંથી ખેડૂતો બહાર નથી આવ્યા। ત્યાં ફરી એક વખત કુદરતનો માર જે છે તે તેઓને સહન કરવો પડે તેવી પરિસ્થિતિ છે। કેટલાક વિસ્તારમાં તો કરા સાથે ફરી એક વખત વરસાદ જોવા મળી રહ્યો છે। દ્રશ્યોમાં પણ એ જોવા મળ્યું છે તે પ્રમાણે કેટલાક વિસ્તારમાં કરા પણ પડ્યા છે। હાઈવે હોય, શહેરી વિસ્તાર હોય, કચ્છ જિલ્લાના વાતાવરણમાં અચાનક જે છે તે પલટો આવી ગયો હતો। દ્રશ્યોથી આપ સ્પષ્ટ થઈ જશે કે ભર ઉનાળે કચ્છની અંદર કમોસમી વરસાદની જે શરૂઆત છે તે જોવા મળી રહી છે। કેટલાક હવામાન નિષ્ણાંતોએ કહ્યું હતું કે કચ્છમાં સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જે છે તે વરસાદ થઈ શકે છે।